ફાઇનલી ગાઈઝ અમે પ્રયાગરાજ પહોંચવા આવ્યા છીએ અને બહુ લાંબો એવો સફર અમે તય કર્યો છે, કારણ કે અમે 9 તારીખે રાત્રે બેઠા હતા અને આજે 11 તારીખ છે, એટલે 11 તારીખે અમે રાત્રે 7:30 જેવું થયું, એટલે 8 સાડા 8 અમે પહોંચીશું અને હું તમને કાલના વ્લોગમાં બધું બતાવીશ કે ત્યાંનું કેવું બધું છે, કેટલું લોકોની ભીડ છે, કેટલા માણસો ત્યાં આ કુંભ મેળાનો લાભ લઈ રહ્યા છે, એ બધું હું તમને આવતા બ્લોગમાં કાલના બ્લોગમાં બતાવીશ. અને તમને લોકોને હું આવી બ્લોગ બનાવું છું, આદિ જેવું તો ન આવડે, પણ હું આ બ્લોગ બનાવું છું, તમને કેવો લાગે છે એ મને એકવાર કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દેવું છે કેશોદના. પહોંચવાને હવે 10 જ મિનિટની વાર છે, 10 થી 15 મિનિટમાં અમે પ્રયાગરાજ પહોંચી જશું. ને આમ તો પ્રયાગરાજ પહોંચી જ ગયા કહેવાય, કારણ કે 10 થી 15 મિનિટનો જ રસ્તો છે. બહુ કહેતા હતા કે અહીંયા બહુ ભીડ છે અને બહુ ટ્રાફિક છે અને કેટલા કિલોમીટર સુધી રસ્તામાં લાઈનો છે. ગાઈઝ એવું કંઈ જ નથી, રસ્તામાં અમને કંઈ ટ્રાફિક નથી નડ્યો અને ક્યાંય અમારી બસ ફૂલ જ જતી હતી. તો તમે જોઈ શકો છો અત્યારે પણ ક્યાંય એટલે કંઈ ટ્રાફિક નડ્યો જ નથી. ગાઈઝ બધી ખોટી વાતો છે, એટલે કોઈનું પણ માનવાનું નહીં, ભગવાનનું નામ લઈને નીકળી જવાનું. તો હવે 10 મિનિટમાં અમે ત્યાં પહોંચીએ એટલે પછી લગભગ જમવાનો પ્રોગ્રામ છે, એટલે જમીને બસ પાર્કિંગ ક્યાં છે અને અમારે ક્યાંથી ક્યાં જવાનું છે એ બધી કંઈ ખબર જ નથી અમને. અત્યારે જમવાનો શેનો પ્રોગ્રામ છે એ બધું હું તમને બતાવીશ. અને એટલી કંઈ અત્યારે રસ્તામાં તો એટલી કંઈ ટ્રાફિક નડ્યો જ નથી અમને. હવે ત્યાં જાય પછી શું થાય એ ખબર નહીં. અને ગાઈસ એક વાત તો હું તમને કહું ને કે હું એક કુંભ મેળામાં આવી છું તો એટલું એનું હાચ છે કે હું ખાલી ઘરનું કામ કરું ને તો ગાઈસ હું બહુ થાકી જાઉં. અને અહીંયા હું એટલા 2 દિવસથી અમે બસમાં છીએ તો મને જરાય થાક નથી લાગ્યો. એટલે મારા ભોળાનાથની એટલી કૃપા છે મારા ઉપર, મારા કુળદેવી માની, મોગલ માની બધાની, એટલે મને કઈ હજી તો નથી થયું. અને ભગવાન આમને મને કેશોદ પહોંચાડી દે એટલે બસ ઘણી. કેમ છો? બસ મજા. કેવું લાગે છે તમને આવીને? મજા. આ લોકોની જે વ્યવસ્થા છે અને બહુ સરસ છે અને પ્રેમથી બધાને લઈ જાય છે અહીંથી. દર્શન કરી આવી. થાક કેવો લાગ્યો દાદા? થાક નથી લાગ્યો જરાય. નથી લાગ્યો ને? આ બધી ભગવાનની કૃપા કહેવાય. ખરેખર એની કૃપા છે. હા. હજી તો નથી લાગ્યો, હજી જોઈએ જાય પછી શું થાય ખબર નહીં. હા, અને કોઈ એવો ટ્રાફિક નથી. તમે લોકો દર્શન કરી જાઓ, મજા કરો, શંભુ બોલીને ડૂબકી મારી આવો. ઓમ નમો ગંગાએ વિશ્વરૂપેણી નારાયણી નમો નમઃ. આ લોકો બધા અમારી સાથે છીએ, અમે એક જાતનો સંઘ કહેવાય તો અમે સંઘ જ છીએ, બધા સાથે જ રહેવાના છે. ત્યાં કેમ છો ભાઈ? બસ એકદમ સારું, મજા આવે? નહીં બહુ મજા આવે છે. હવે તો ખાલી 13-14 કિલોમીટર જેવું છે હવે, અને ટ્રાફિક પણ સારો, એટલો બધો ટ્રાફિક કઈ અત્યારે દેખાતો નથી કઈ. જે મીડિયામાં કે સોશિયલ મીડિયામાં જે ખોટા ન્યૂઝ ફરે છે એ તદ્દન ખોટા છે. ખરેખર વ્યવસ્થા સારી છે. હવે 13 કિલોમીટર છે. ત્યાં જાય પછી હું હોય ખબર નહીં. એ તો સ્વાભાવિક છે કે જે આટલી વસ્તી હોય હવે આપણા દેશની, તો સેજે 49-50 લાખ લોકો એક સાથે હોય તો આપણે સમજી શકીએ કે સ્વાભાવિક છે. એટલો ટ્રાફિક હોય તો 8-10 કિલોમીટર ચાલવાની તો આપણે તૈયારી રાખવી જોઈએ. અને આ તો શ્રદ્ધાનો વિષય છે, ભાવનો વિષય છે. જે રીતે પેલું બતાવે છે બધે સોશિયલ મીડિયામાં, પણ એટલું બધું નથી કે જે હમણાં જ મેં જોયું 2-3 કલાક પહેલા 200-300 કિલોમીટર બહુ ટ્રાફિક છે. પણ એવું કાંઈ નથી, આપણે લાઈવ જોઈએ છીએ, તમે પણ જોવો છો કે 12 કિલોમીટર છે હવે, પણ તો પણ આપણી બસ અત્યારે ચાલે છે. તમને લાગે છે, તમે જોઈ શકો છો કે એમાં ટ્રાફિક જેવું લાગે છે. ફૂલ અમારી બસ હાલે છે. મારા અભિનો વિડીયો કોલ આવી ગયો છે. મજા જ આવે ને. હજી પહોંચ્યા નથી અમે, હવે પહોંચશું અડધી કલાકમાં. આ પ્રયાગરાજની ટ્રાફિક છે અત્યારે 10 થી 12 કિલોમીટરની ટ્રાફિક બસ ચડી જવું ઉપર. થાકી ગયા? હા, હવે પછી થાક્યો, ઊભી થાક્યો. ફાઇનલી આપણે પહોંચી જ ગયા છે. હવે કઈ આપણે કઈ ઉપાધિ નથી, ટ્રાફિક બધી ખાલી થઈ ગયો. ગાઈસ અત્યારે વાગવામાં થયા છે 9:15 અને અમે પ્રયાગરાજ પહોંચી ગયા છે. એટલી બસ છે પાર્કિંગમાં. શું બોલો? આ બાજુમાં એક કપલ એમ બોલે છે કે કેટલા કિલોમીટર હલવાનું, તો કે 10 કિલોમીટર. તું કે મને 4 કિલોમીટર નો કહેતો તો નહીં કે ગાઈસ અમે હમણાં નીચે ઉતરીએ પછી હવે શું પ્રોગ્રામ છે એ બધી તમને બતાવશું. દૂરથી છે, કેટલેથી પાર્કિંગમાં નોકરી બસો છે, એટલે ટ્રાફિક તો કાલે તો ટેન્શન રહેવાનું જ છે. તો ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા અમારા બધા માટે જમવાનું બને છે અને જમવામાં છે રોટલી બને છે. ટ્રાફિક એમ થાય હું કાલે ટ્રાફિક છે. બસો આવે છે, બસો ગાઈસ આવે છે. અને અમે લોકો ચાલતા નીકળી ગયા છીએ. જોતા રહેજો મારો વ્લોગ. જો ગાઈસ અટાણથી આટલી પબ્લિક છે. હજી સંગમ ઘાટે જાવું તો શું પોઝિશન હશે જોઈ શકીએ છીએ આપણે. 4 વ્હીલના પાર્કિંગ કેટલા છે. જગ્યા એ બહુ મોટી છે જગ્યા.
આ રીતે તમે આ રીતે જીપ જેવું છે એમાં આવી શકો છો, મેટાડોર જેવું છે એમાં, અને બાઇક અને રિક્ષા પણ અવેલેબલ છે અહીંયા, તમે ગમે એમાં આથી આવી શકો છો. એમાં આમાં તો હું કેમ જોડી શકું? જગવાનું છે. કેમ છો બધા? મજામાં? અમે પહોંચી ગયા છીએ, ઘાટની નજીક જ છીએ, હાલીને જઈએ છીએ, પણ અમને એક સરસ મજાના ગુજરાતી કેશોદ ભાઈઓ મળી ગયા હતા. એને અમને સરસ રસ્તો કાપી દીધો છે ઘણો. જા આવે છે ઇટ ઇઝ અ એડવેન્ચર. અને હવે ખાલી 3 કિલોમીટર જેવું જ અમારે. 3 કિલોમીટર જેવું છે. ટૂંકી મારી નીકળો. રસ્તા બહુ એટલે બહુ ફાઇન છે, લાઇટિંગ ને બધું બહુ સરસ છે, કોઈ જાતની ટ્રાફિક નથી અહીંયા તો નથી. દાદા હવે જોઈએ ને આગળ 3 કિલોમીટરમાં શું 100 કિલોમીટર આગું છે, એ ટ્રાફિક બંધ છે. હવે કઈ એવું કઈ છે નહીં, રસ્તા ખાલી પડ્યા છે. ગાઈસ બહુ એટલે બહુ ફાઇન છે, અને અમારા નસીબ સારા છે તે અમને આવો લાભ મળ્યો છે. નંદાભાઈ જોઈ તો નંદાભાઈ તમારા કપડા ગંદા ન થાય. દેખો નંદાભાઈ વજન બહુ છે, વાંચી કરવું માથે એ માટે ઉપાડવું પડે છે. કઈ અમે અત્યારે રાત્રે ને રાત્રે નીકળી ગયા, કારણ કે જો પછી ત્યાં હોઈ જાય તો કઈ બધું મોર લેટ થતું જાય, એટલે અમે રાત્રે ને રાત્રે જ નીકળી ગયા છે. કારણ કે તો આપણે મસ્ત એવું કાંઈ સવાર થઈ તો આપણે ત્યાં પહોંચીને સીધા આપણે નાવાનો લાભ મળે, ટ્રાફિક ન હોય તા. અને હું તો જો હાલીશ એટલે હાફવા જ માંડીશ, હું ન હાલી રૂકું જાજુ. સરસ મજાનું બધા ભેગા થઈ ગયા, ગુજરાતીઓ બધા સાથે છીએ, એટલે બહુ મજા આવે છે. અને આપણે ઓલું વાહન સરસ મળી હા, ગયું. વાહન બહુ સરસ મળ્યું. 30 રૂપિયામાં છે. અમને 30 રૂપિયામાં અહીંયા હાઈવે ના રોડ સુધી લઈ ગયા છે. અહીંથી હવે ખાલી 1.5 કિલોમીટર છે, એટલે 1.5 કિલોમીટરમાં સીધું ઘાટ આવી જશે. હમણાં અને સવારમાં વહેલા છે, બ્રહ્મમુહૂર્તમાં નાઈ લેવાનું છે. 4 વાગ્યામાં નાઈ લેશું. કારણ કે અત્યારે તો અમે ઉતર્યા ત્યારે તો બસમાંથી ઉતર્યા ત્યારે એટલી બધી બસો હતી, ત્યાં જ આમ એમ થઈ જતું હતું કે બસમાં બેઠી રહું, આપણે જવું જ નથી એવું થઈ ગયું હતું. કારણ કે એટલી બસ હતી કે તમે વાત જાઓ એમ થઈ કે અહીંયા આટલી બસમાં આટલું પબ્લિક છે તો ત્યાં કેટલું પબ્લિક હશે એવું થતું હતું. મજા આવે ને હાલવાની? તમને તો વાંધો ન આવે. નંદાભાઈ મને મોંઘુમાં ખીજા આવ્યો જોવે તો. અહીંયા તો ચક્કા જામ થઈ ગયું છે, જોઈ શકો છો. ક્યાંથી લાઈન છે વાહનોની, કોણ જાણે શું પ્રોબ્લેમ હશે કઈ ખબર નહીં. કેમ છે? શું કરે? બેઠા. અહીંયા ચક્કા જામ થઈ ગયો હવે જો આમ. તો ગાઈસ અત્યારે અહીંયા ચાનો પ્રોગ્રામ ચાલુ છે, અને સંગમ ઘાટ જવાનો તો રસ્તો પેક બ્લોક કરી દીધો છે, કારણ કે સંગમ ઘાટમાં અત્યારે કોઈ જઈ શકતું નથી. અને કંઈક બીજો અરલ ઘાટ કહે છે, ત્યાં અત્યારે બધા લોકો જાય છે, અને ત્યાંથી અરલ ઘાટેથી પછી સંગમ મેં જવું હોય તો ત્યાંથી બોટમાંથી જવાનું છે. અને એ પણ કંઈક 8 વાગ્યા પછી સ્નાન ચાલુ થશે, કારણ કે પહેલાં સાધુ સંતો અને અખાડાવાળા લોકો પહેલાં સ્નાન કરશે, પછી સંગમ ઘાટમાં બધાનું સ્નાન ચાલુ થશે. અને ગાઈસ તમે જોઈ શકો છો પબ્લિક અહીંથી બાઇક અવેલેબલ છે, તો અમે એ જ ચર્ચા કરી છે કે બાઇકમાં કંઈથી 5 કિલોમીટર દૂર થાય છે, તો લગભગ અમે તો બાઇકમાં જ જવાના છીએ. એટલે હવે જોઈએ છીએ શું કરીએ. આમ રોડ ઉપર ઉતા છે, જો તમે જોઈ શકો છો ગાઈસ. આવી પોઝિશન પણ હોય છે અહીંયા થાકને લીધે, પછી બિચારાઓને જ્યાં હોય ત્યાં પીવું પડે છે. हमने चाय पी ली है, मस्त है चाय. कड़क नहीं थी पर चले अभी के लिए चले. टेका हो गया. हाँ टेका हो गया. 150 રૂપિયામાં તમે જોઈ શકો છો. બાઇકમાં લઈ જશે અમને ઘાટ સુધી. ગાઈસ તમે જોઈ શકો છો પ્રયાગરાજના દર્શન તમને કરાવું છું. આ છે પ્રયાગરાજ. અમે બાઇકમાંથી અહીંયા પહોંચી ગયા છીએ. અરેલ ઘાટ જવાનું, હાલીને જવાનું છે. હવે થોડુંક જ છે, પછી ત્યાં અમે જમવાની વ્યવસ્થા કરવાની છે, રહેવાની વ્યવસ્થા કરવાની છે. અને હજી અમારે પછી ત્યાં રાત રોકાવાનું છે, ને સવારે શક્ય હશે તો સંગમ ઘાટમાં સ્નાન થશે, કારણ કે પૂર્ણિમા છે એટલે કંઈ નક્કી નથી. તો અમારે અરેલ ઘાટમાં જ નાવાનું રહેશે. એટલે હવે જોઈએ ને ગાઈસ, જોઈ શકો છો અહીંયા બધા જો સુતા છે. જોઈ શકો છો એટલું માણસ છે અહીંયા. આ છે સંગમ ઘાટ જવાનો માર્ગ. અહીંથી આપણે સંગમ ઘાટે જઈ શકીએ છીએ. પબ્લિક જોઉં તમે કેટલું છે.
ગાઈસ પબ્લિક છે આજે. ફાઇનલી અમે અરેલ ઘાટ પહોંચી ગયા છીએ અને આમ જઈએ છીએ. શું છે અહીંયા જોઈએ, ચાલતા ચાલતા જઈએ છીએ. શું છે શું નહીં, પેલા તો કંઈક પેટમાં નાખવાની સગવડ કરવી પડશે, કારણ કે અમે બપોર નામ નેમ છીએ એટલે જ્યાં જગ્યા મને અહીંયા સુઈ જવાનું છે અહીંયા એવું છે. આ બધું ખાણી પીણીનું છે, બધું મળી જાય અહીંયા. તો ફાઇનલી ગાઈઝ અમે લોકોએ જમી લીધું છે અને જમવામાં શું હતું એ તમે જોઈ શકો છો. બહુ જ સફા ચટ થઈ ગયું છે. ડીશ સાફ કરી નાખી યાર બધાએ. દાદા કેવું હતું જમવાનું? તો હાઈ ક્લાસ જમ્યો. ચાલ જમ્યા ને? હવે પુલાવ હતું જોરદાર. જોરદાર હતો ને ભાઈ તમને? પુલાવ અને દૂધ બહુ સરસ હતું. હળદર અને બદામ વાળું દૂધ હતું, બહુ સરસ હતું. મજા આવી હો, ઠંડી ફૂલ છે. હજી પણ હળદર વાળું ગરમ દૂધ પીવું ને ઠંડી ઓછી થઈ જાય. અત્યારે ગાઈસ અત્યારે એમાં ફૂલ ઠંડી છે અને અત્યારે બધા નાઈ છે. નાય છે, બધા દીવા કરે છે, બહુ મસ્ત છે. આમ એકદમ આમ શ્રદ્ધાથી આમ શું કે મજા આવે એવું વાતાવરણ છે. ગાઈસ અહીંયા પણ આટલી ભીડ છે જમવામાં એ બધી. અને અત્યારે ઘાટમાં પણ અત્યારે ઠંડીમાં માણસો નાય છે. અત્યારે બહુ ઠંડી લાગે છે ગાઈસ. તો બસ આજના વ્લોગમાં બસ આટલું જ હતું. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ, હર હર ગંગે. હર હર ગંગે, જય ભોલેનાથ. જય ભોલેનાથ. જય ભોલેનાથ, હર હર ગંગે. હર ગંગે. પ્રયાગરાજ પહોંચવા આવ્યા અને એટલે હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? તો ગાઈઝ ફાઇનલી અમે પ્રયાગરાજ પહોંચી ગયા છીએ અને અત્યારે 10 જેવું થવા આવ્યું છે, 9:30 10 જેવું. અને અત્યારે અમે સવા 9. તો ગાઈઝ અત્યારે કેમેરો તો બંધ હતો. તો ગાઈઝ અમે હા.